next જે લર્ન કરવાનું છે disadvantages of the job evaluation. Although there are many ways of applying the job evaluation techniques, but changes in the technology and in the demand supply of particular skills have posed challenges, and hence job evaluation need to be more frequently. બરાબર છે. તો વધારેમાં વધારે શું છે તો એમાં સ્કિલ્સની જરૂર પડે, ડિમાન્ડ અને સપ્લાયસ છે એની રિક્વાયરમેન્ટ છે. તો આ ટેકનોલોજીની અંદર ચેન્જ આવશે. બરાબર છે. તો આ જે મેથડ છે એની અંદર પણ ઘણો બધો ચેન્જ કરવો પડશે. તો જ્યાં જે મેથડની અંદર રિજિડિટી છે તો એની અંદર ચેન્જ નહીં થાય. બરાબર છે. તો ફ્રીક્વન્ટલી જે ચેન્જ કરવો પડે તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ચેલેન્જીસ ઘણા બધા આવશે. તો એનો એક ડિસએડવાન્ટેજ છે. When the job evaluation is applied for the first time in an organization, it creates the doubt, fear in the minds of those employees whose jobs are being evaluated. તો પહેલી વાર જે લોકો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય એ લોકોને ડર હોય, માનો કે જોબ ઇવેલ્યુએટ કરવામાં આવશે તો આપણી સ્કિલ્સ છે એને પ્રોપરલી જસ્ટિસ આપવામાં આવશે કે નહીં, અથવા તો ઇક્વાલિટી મળશે કે નહીં, કેટલું જે જોબ છે એના પ્રમાણે કેટલી આપણને સેલેરી ડિસાઇડ થશે. તો આ બધા ઘણા બધા ડાઉટ્સ અને ફિયર્સ છે રહેશે. બરાબર છે. બટ જે લોકો એનાથી મીન્સ કે રેગ્યુલર હોય કે એ લોકો રોજ યુઝ કરતા હોય, એ લોકોને દર વખતે એ જ યુઝ કરવામાં આવતું, તો એ લોકો માટે એટલો ડાઉટફુલ કે ફિયર્સ ન હોય. બરાબર છે. બટ જે લોકો માટે ફર્સ્ટ ટાઈમ છે એને ડાઉટ અને ફિયર રહેશે. ઇટ ઇઝ કોસ્ટલી એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. ઇટ રિક્વાયર્ડ ધ લોટ ઓફ ડેટા રિલેટેડ ટુ જોબ. જેમ કે અત્યારે એકવાર ડેટા મેળવી લીધો તો એવું નથી કે લાઈફ ટાઈમ ચાલશે. જે ટેકનોલોજીમાં ચેન્જ આવશે, કાંઈ જોબમાં ચેન્જ આવશે તો વળી પાછું બધું ઇવેલ્યુએટ કરવું પડશે. તો એક તો કોસ્ટલી છે, એની અંદર એક્સપર્ટ લોકોની રિક્વાયરમેન્ટ જે મેથડમાં હશે એમાં થશે. ટાઈમ કન્ઝ્યુમિંગ તો છે જ. ઇટ રિક્વાયર્સ ધ સર્વિસ ઓફ સ્પેશિયલાઇઝ પર્સન એન્ડ ધેરફોર ઇટ્સ સક્સેસ ડિપેન્ડ્સ upon the persons implementing the job evaluation program. તો જે સ્પેશિયલાઇઝ્ડ પર્સનલ સર્વિસ છે કે જે લોકોની સર્વિસ આપણે એને આપવાની છે, તો સર્વિસ છે એ લોકો આપણને આપે છે. બરાબર છે. તો એ પ્રમાણે એ લોકોની સેલેરી ડિસાઇડ થાય છે કે નહીં. બરાબર છે. તો એ પણ એક જો માનો કે એ વસ્તુ છે એક્સપર્ટ છે એને બાયસનેસ હશે અથવા એવી વસ્તુ કંઈ થશે તો એના કારણે છે એ વ્યક્તિને પ્રોપર વેજ નહીં આપવામાં આવે. તો આખી સક્સેસ છે એ પર્સન ઉપર ડિપેન્ડ છે કે જે આ ઇમ્પ્લિમેન્ટ બધું કરતા હોય છે. જોબ ઇવેલ્યુએશન પ્રોગ્રામ છે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતો હોય છે. There are the chances of problems related to the employees' grievances and human relations that may arise due to the differences in the wage rates for the more valuable and less valuable job. તો જે more valuable છે એને વધારે ઇમ્પોર્ટન્સ, less valuable ને less ઇમ્પોર્ટન્સ. તો આ જે ડિફરન્સ છે એના કારણે ઇનઇક્વાલિટી છે અથવા તો ગ્રાઇવન્સીસ, હ્યુમન રિલેશનની અંદર જે પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય, ડિસપ્યુટ થવાના ચાન્સીસ છે એ વધારે રહેશે. નેક્સ્ટ જે સિસ્ટમ છે વેજ સિસ્ટમ ઓર મેથડ્સ ઓફ વેજ પેમેન્ટ્સ. તો એની અંદર મેથડ્સ ઓફ વેજ પેમેન્ટમાં બે મેથડ આપવામાં આવેલી છે. એક એનસાઇડ કોન્વેન્શનલ વેજ સિસ્ટમ અને એક પ્રોગ્રેસિવ મોટિવેશનલ સિસ્ટમ. પ્રોગ્રેસિવ મોટિવેશનલ સિસ્ટમ્સ છે એમાં આવશે ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ગ્રુપ ઇન્સેન્ટિવ. તો એ જે મેથડ છે એની અંદર છે ડિસ્ક્રિપ્ટિવ આપણે અંદર કાંઈ નથી લર્ન કરવાનું, બસ નેમ્સ છે. બટ એનસાઇડ કોન્વેન્શનલ અંદર છે ટાઈમ વેજ અને પીસ વેજ સિસ્ટમ. તો એની અંદર આપણે છે ડિસ્ક્રિપ્ટિવ લર્ન કરવાનું છે. તો ટાઈમ વેજ સિસ્ટમ છે. બરાબર છે. તો ટાઈમ વેજ મીન્સ કે જે વ્યક્તિ એને ટાઈમ પ્રમાણે આપવામાં આવે કે એ વ્યક્તિ છે એને સવારે માનો કે 10 o'clock ના આવી જવાનું અને સાંજે એને 7 o'clock ના જવાનું. બરાબર છે. તો ટાઈમ ફિક્સ છે. એની અંદર જે વર્ક કરે બટ એની સેલેરી ફિક્સ છે, એ ટાઈમ બેઝડ ઉપર છે. બરાબર છે. The conditions in which the wage system can be favorable are given below. તો એની અંદર ફેવરેબલ કન્ડિશન્સ આપવામાં આવી છે. જેમ કે where the prominence is to be given to the quality and not quantity. બરાબર. ક્વોલિટીને ધ્યાનમાં આપવામાં આવે છે, ક્વોન્ટિટીને નહીં. જેમ કે કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે આપણે ક્વોલિટીની જરૂર છે તો એમાં ટાઈમ પણ વધારે જોઈએ. જ્યારે આપણે પીસ વેજ સિસ્ટમ હોય તેમાં શું હોય તો એને કેટલા ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરેલી, કેટલા યુનિટ પ્રોડ્યુસ કરેલા છે એના ઉપર એને વેજ આપવામાં આવતું હોય છે. તો એમાં છે એ ક્વોન્ટિટીને વધારે મહત્વ આપવામાં આવે છે, ક્વોલિટીને નહીં. જ્યારે ટાઈમ વેજની અંદર ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે, ક્વોન્ટિટી નથી. where work is to be carried out with the precision and care. તો એની અંદર બધી જ વસ્તુ છે કેરથી કરવામાં આવશે, પ્રિસિઝનથી કરવામાં આવશે. કે કોઈ વસ્તુ છે એની અંદર ટાઈમ લાગે છે તો એ ટાઈમ એટલો જ એને કન્ટ્રીબ્યુટ કરવામાં આવશે. બરાબર છે. કોઈ જલ્દીથી સ્પીડલી વર્ક કરવામાં નહીં આવે. Where raw material and machinery are costly and it is important to maintain the careful use of machinery and economic use of raw material, this method is favorable. જ્યારે મશીનરી છે જો એકદમ સ્પીડી વર્ક કરવામાં આવશે તો મશીનરી બહુ ખૂબ જ ટાઈમ ચાલશે, એને રેસ્ટ ટાઈમ આપવામાં નહીં આવે. કારણ કે આપણે પીસ પ્રમાણે આપણને વેજ મળે છે તો વધારે પીસ પ્રોડ્યુસ કરવાની ટ્રાય કરશું. તો એના કારણે મશીન્સ છે એને ડેમેજ થવાની
પૂરેપૂરી પોસિબિલિટીઝ છે, જ્યારે ટાઈમ વેજની અંદર એ પોસિબિલિટીઝ નથી, બરાબર છે. તો મશીન્સ છે એને રેસ્ટ આપવામાં આવશે, અને જેટલો રેસ્ટ હતો તો લોંગર ટાઈમ સુધી મશીન્સ છે રહેશે, અને રિપેરિંગની રિક્વાયરમેન્ટ નહીં રહે અથવા તો એને ડેમેજ એટલો નહીં થાય જેટલો પીસ વેજની અંદર થાય છે. Where the work of one person cannot be distinguished from the another one. For example, clerk. કોઈ વ્યક્તિ છે ટાઈમ વેજ ઉપર આપવામાં આવે તો એક વ્યક્તિ અને બીજા વ્યક્તિની ઇફિશિયન્સી બેઝડ ઉપર નથી. એટલા માટે શું થાય તો કે બે વચ્ચેનું જે ડિફરન્સીસ છે એને કોઈ મહત્વ નહીં આપવામાં આવે, ટાઈમ ઉપર જ એને સેલરી આપવામાં આવશે. Where the speed of work is dependent upon the machine and not on the worker. તો બધું જ છે મશીનની સ્પીડ ઉપર ડિપેન્ડ છે કે મશીન કેટલી સ્પીડે વર્ક કરે છે અથવા તો પ્રોડ્યુસ કરે છે. વર્કરની સ્પીડ છે, વર્કરની ઇફિશિયન્સી ઉપર કાંઈ પણ ડિપેન્ડન્ટ નથી. ફોર એક્ઝામ્પલ, મિલ્ક બોટલ ઓર અધર ફૂડ કન્ટેનર પેકેટ ઓન ધ ઓટોમેટિક મશીન. તો આ બધું જ છે ઓટોમેટિક મશીન ઉપર થતું હોય, તો એમાં મશીન્સ છે એની સ્પીડ કેટલી છે એના ઉપરથી બધી વસ્તુ પ્રોડ્યુસ થશે, બરાબર છે. એમાં વર્કરનો કોઈ એની અંદર કન્ટ્રીબ્યુશન નથી, એટલે વર્કરની ઇફિશિયન્સી એની અંદર કોઈ ડિટરમાઇન કરવામાં નહીં આવે, તો એ ટાઈમ વેજ સિસ્ટમની અંદર આ બધી વસ્તુ ઇન્ક્લુડ થશે, અને એ જે કંપની છે એ ટાઈમ વેજ સિસ્ટમ ફોલો કરતી હશે. Where the work cannot be calculated in a units, તો યુનિટની અંદર કેલ્ક્યુલેટ કરવામાં નહીં આવે. ફોર એક્ઝામ્પલ, રિપેરિંગ ઓર મેન્ટેનન્સ ઓફ ધી વર્ક. કોઈ મશીન બગડી જાય છે, બરાબર છે, તો ટાઈમ વેજની અંદર એ વસ્તુ કેલ્ક્યુલેટ નથી થતી, બટ પીસ વેજની અંદર થાય કે એ વસ્તુ છે આપણે યુનિટ બેઝડ ઉપર આપતા હોય, વચ્ચે 1-2 કલાક છે કે જે મશીન રિપેરિંગની અંદર જાય છે, તો એ 1-2 કલાકનું જે એમને વેજ છે એ નહીં આપવામાં આવે, બરાબર છે, કારણ કે પીસ વેજ ઉપર છે. જ્યારે ટાઈમ વેજની અંદર એ બધું કેલ્ક્યુલેટ કરવામાં આવતું નથી, એટલે એને ટાઈમનો પણ એને વેજીસ મળશે. When the work is irregularly done or there is a frequent interruption in a work. જ્યારે ઇરેગ્યુલરલી વર્ક કરવામાં આવતું હોય, જેમ કે આજે કોઈ વસ્તુ છે એ મેલ્ટ કરેલી છે તો એને મીન્સ કે જાણતા ઘણું બધું વાર લાગે, તો એ જે બીજે દિવસે એને યુઝ કરી શકાય, તો આવી ઇરેગ્યુલરલી વર્ક છે એના માટે ટાઈમ બેઝ સિસ્ટમ યુઝફુલ છે. Where there is a strict supervision system so that the worker do not waste the time, where there are trainees, time based system can be convenient. તો ટ્રેનિંગ નો ટાઈમ છે જ્યારે કન્વીનિયન્ટ હોય ત્યારે ટાઈમ બેઝ સિસ્ટમ છે એને આપણે યુઝ કરવામાં આવશે. નેક્સ્ટ છે પીસ વેજ સિસ્ટમ, કે એની અંદર કઈ રીતે કઈ કન્ડિશનની અંદર ફેવરેબલ છે. તો when the work carried out by the worker can easily be counted. For example, how many units have the worker manufactured, કેટલા યુનિટ મેન્યુફેક્ચર કરેલા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સારી છે એની કોઈ કંપની છે તો એની અંદર હાઉ મેની સારીઝ આર પ્રિન્ટેડ, તો કેટલી સારી એને પ્રિન્ટેડ કરેલી છે. અથવા તો કોઈ બિંદીનું કોઈ એવું એનું ફેક્ટરી છે તો એને કેટલી પ્રોડ્યુસ કરેલી છે, બરાબર છે, તો એના બેઝડ ઉપર એને વેજીસ આપવામાં આવશે. ધ સ્કિલ, કોન્સન્ટ્રેશન એન્ડ સ્પીડ ઓફ વર્ક આર યુઝફુલ, કારણ કે એને સ્પીડ અને કોન્સન્ટ્રેશનથી વર્ક કરશે તો જ એ વધારે પીસ છે એ જનરેટ કરી શકશે ને તો જ એને વધારે વેજ મળશે. Where the work is constantly and regularly being done and external factors are not allowed to be entered. તો એની અંદર એક્સટર્નલ ફેક્ટર્સ કોઈ નહીં આવે, બરાબર છે. જે લોકો એને કોન્સ્ટન્ટલી વર્ક કરવામાં આવશે, રેસ્ટ આપવાનું એવું કાંઈ જે કન્સેપ્ટ છે એની અંદર ઇન્ક્લુડ નહીં થાય. Where only one kind of item is manufactured on a machine. તો જ્યારે એક જ ટાઈપની વસ્તુ મેન્યુફેક્ચર કરવાની હોય ત્યારે યુઝફુલ છે. જો વારંવાર ચેન્જ કરવાનું હોય, બરાબર છે, એની અંદર વેરિયસ ટાઈપ્સ ઓફ થિંગ્સ હોય તો આ વસ્તુ આ જે સિસ્ટમ છે પોસિબલ નથી, કારણ કે તો સ્પીડ છે એ ડિક્રીઝ થતી જશે. જ્યારે આમાં તો શું છે, એક વસ્તુ તમે કરતા હોય તો એની અંદર લાંબો ટાઈમથી કરતા હોય તો એની અંદર એક્સપર્ટાઇઝ આવી જાય, સ્પીડ આવી જાય, બરાબર છે. તો જ્યારે એક જ ટાઈપની વસ્તુ હોય મેન્યુફેક્ચર કરવાની ત્યારે આ સિસ્ટમ છે એ ફેવરેબલ છે. હવે આપણને બે વચ્ચેના ડિફરન્સ આપેલો છે, તો એના ડિફરન્સ કયા કયા છે, ટાઈમ વેજ અને પીસ વેજ. મેં તમને ઘણા બધા ડિફરન્સ છે એના મિનિંગ ટાઈમ વેજમાં તમને કહી દીધા છે. સ્ટીલ આપણે ડિફરન્સ જોઈ લઈએ. Wages are paid as per how much time, means કે hours or days a worker has done his work. તો બરાબર છે, તો એ ટાઈમ વેજ ઉપર છે કે કેટલો ટાઈમ એ વર્ક કરે છે. જ્યારે પીસ વેજની અંદર શું થશે, ઇન ધીસ પીસ વેજ સિસ્ટમ ધ ક્વોન્ટમ ઓફ વર્ક ઇઝ કન્સિડર ફોર ધ પેમેન્ટ ઓફ વેજ. તો એની અંદર ક્વોન્ટિટી છે એને વધારે મહત્વ આપવામાં આવશે કે કેટલી ક્વોન્ટિટી પ્રોડ્યુસ કરે છે. ઇન ધ પેમેન્ટ ઓફ વેજ ધ ક્વોન્ટમ ઓફ વર્ક ઇઝ ઇગ્નોર્ડ એન્ડ ધ પેમેન્ટ ઓફ વેજીસ એલિમેન્ટ ઓફ ટાઈમ ઇઝ ઇગ્નોર્ડ. જ્યારે ટાઈમ વેજની અંદર છે એ ક્વોન્ટિટી મહત્વની નથી અને પીસ વેજની અંદર છે એ ટાઈમ મહત્વનો, એલિમેન્ટ ઓફ ટાઈમ છે ઇગ્નોર કરવાનો, ટાઈમ મહત્વનો નથી, પીસ મહત્વના છે. મિનિમમ વેજ ગેરંટી ઇઝ ગિવન. ટાઈમ વેજની અંદર છે ખબર છે કે આટલો ટાઈમ ભરશું એટલે આપણને આટલી વેજ સેલેરી તો મળશે, જ્યારે પીસ વેજની અંદર એવી કોઈ ગેરંટી નથી. નેક્સ્ટ છે એઝ ધ પેમેન્ટ ઓફ વેજીસ ઇઝ ફિક્સ્ડ
The company can have the estimate about the payment of wage. તો આમાં ટાઈમ વેજની અંદર એસ્ટિમેશન રહેશે કે કેટલું આપણે એને પેમેન્ટ કરવાનું છે, બરાબર છે. જ્યારે પીસ વેજની અંદર નહીં રહે, કારણ કે જે વ્યક્તિ જેટલું પ્રોડ્યુસ કરશે એટલું એને વેચ આપવામાં આવશે. તો ઘણા વ્યક્તિ વધારે કરે, ઘણું ઓછું કરે, તો એ મંથ વાઇઝ, યર વાઇઝ બધું અલગ અલગ ડિટર્મિનેશન હશે. As the payment of wage is not fixed, it becomes difficult to get the estimate of payment of wage. Unit-wise production cost of labor is different because the worker do not manufacture the product in specified quantity and the time. તો યુનિટ-વાઇઝ પ્રોડક્શન છે એની અંદર બધું જ છે એ ડિફરન્ટ હોય, બરાબર છે. તો વર્કર ડુ નોટ મેન્યુફેક્ચર ધ પ્રોડક્ટ સ્પેસિફાઈડ ક્વોન્ટિટી એન્ડ ટાઈમ. તો એની અંદર કોઈ ટાઈમ અને ક્વોન્ટિટી ડિસાઇડેડ નથી. જ્યારે પીસ વેજની અંદર યુનિટ-વાઇઝ પ્રોડક્શન કોસ્ટ લેબર ઇઝ યુનિફોર્મ બીકોઝ ધ પેમેન્ટ ઇઝ મેડ પીસ વાઇઝ. તો પીસ વાઇઝ છે તો ખ્યાલ છે કે એક પીસ પ્રોડ્યુસ કરો તો તમને 10 રૂપિયા મળે, 2 પીસ કરો તો 20 રૂપીસ મળે. તો પીસ વાઇઝ જે રેટ છે એ ડિટરમાઇન કરેલો છે, ટાઈમ વેજમાં પોસિબલ નથી, કારણ કે ટાઈમ પ્રમાણે તમને વેજીસ મળશે. નેક્સ્ટ છે, ઇટ ઇઝ કન્વિનિયન્ટ ફોર ન્યૂ વર્કર એઝ ઇઝ ધ ઇન ધ ઇનિશિયલ પીરિયડ their output is less but they have the assurance of fixed wage. બરાબર છે. તો એની અંદર છે ન્યૂ વર્કર આવે એના માટે કન્વિનિયન્ટ છે, કારણ કે એ લોકોને પ્રોડ્યુસ કરતા ઘણો બધો ટાઈમ લાગે, બરાબર છે. તો આઉટપુટ છે ઓછું આવે તોય પણ એને સેલરી તો એ જ મળશે. જ્યારે ન્યૂ વર્કર gives the less output in the initial period so they get the less wages. તો ન્યૂ જે પર્સન છે એને સ્પીડ આવતા વાર લાગે, બરાબર છે. તો ઓછા પ્રોડ્યુસ કરી શકશે, બરાબર છે, પીસીસ. તો એ વ્યક્તિ છે એને ઓછું વેજીસ મળશે, બરાબર છે, પીસ વેજ સિસ્ટમની અંદર. Next છે, all the worker get the same wages, so there is no possibility of jealousy among them, and wages paid to all worker may be different, so naturally there is jealousy among them. તો ટાઈમ વેજની અંદર બધાને સેમ વેજીસ મળે છે તો જેલેસીનો કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે પીસ વેજની અંદર જેટલા લોકો જેટલું પ્રોડ્યુસ કરશે એટલું એને મળશે, તો જેલેસી વાળો પ્રોબ્લેમ છે એની અંદર ક્રિએટ થશે. નેક્સ્ટ છે, this wage system lacks the encouragement. This wage system has the element of encouragement. તો આની અંદર છે એન્કરેજમેન્ટ નહીં મળે, કારણ કે ટાઈમ પ્રમાણે તમે કામ કરો કે ન કરો તોય તમને એ વસ્તુનું પેમેન્ટ મળશે. જ્યારે પીસ વેજની અંદર તો વધારે પ્રોડક્શન કરો તો જ તમને વેજ મળશે, એટલે તમને એન્કરેજમેન્ટ તો રહેશે જ વધારે પ્રોડ્યુસ કરવાનું. સ્ટ્રિક્ટ સુપરવિઝન ઇઝ રિક્વાયર્ડ. ધેર ઇઝ નો સ્ટ્રિક્ટ સુપરવિઝન. તો સ્ટ્રિક્ટ સુપરવિઝન શું કામ રિક્વાયર્ડ છે? કારણ કે એની ટાઈમ વેજની અંદર તમે કામ કરો કે ન કરો તમને પેમેન્ટ મળે છે, એટલે તમે વર્ક ન જ કરો, બરાબર છે. તમારે સુપરવિઝન કરવું જરૂરી છે, બરાબર છે. જ્યારે આની અંદર તો તમને ઓલરેડી મોટિવેશન્સ તો છે જ. લેબર યુનિયન ફેવર ધીસ વેજ સિસ્ટમ, લેબર યુનિયન ડુ નોટ ફેવર ધીસ વેજ સિસ્ટમ. તો ટાઈમ વેજ છે એની લેબર યુનિયન એની વધારે ફેવર છે, કારણ કે એમાં તમારે વધારે એફર્ટ્સ વગર તમને વધારે પેમેન્ટ મળે છે. જ્યારે પીસ વેજની અંદર તમારે વધારે એફર્ટ કરવા પડે છે. Work cannot be directly calculated in a money and the specific measure of produced unit can be calculated. કારણ કે યુનિટ વાઇઝ જે પીસ વેજની અંદર યુનિટ વાઇઝ રેટ ડિસાઇડેડ છે, ટાઈમ વેજની અંદર નથી, એટલે આપણે ટાઈમ વેજની અંદર મેઝરેબલ નથી મનીની અંદર. જ્યારે પીસ વેજની અંદર પર યુનિટ રેટ છે એ મેઝરેબલ છે. Not production, quality plays an important role, and not quality, the total production has the significance. Piece wage system can be implemented. તો ટાઈમ વેજની અંદર છે એ પ્રોડક્શન મહત્વનું નથી, ક્વોલિટી મહત્વની છે. પીસ વેજની અંદર પ્રોડક્શન મહત્વનું છે, ક્વોલિટી નહીં. The payment of wages is done as per the time wage system. Workers carry out their patiently. Workers may waste the raw material in order to do the more work, earn the more money. તો પેમેન્ટની અંદર પેમેન્ટ ઓફ વેજીસ ટાઈમ વેજની અંદર તમે ગમે એટલું વર્ક કરો, બરાબર છે, ખૂબ વધારે વર્ક કરશો તોય પણ એટલું જ પેમેન્ટ છે, અને ઓછું કરશો તો એટલું જ પેમેન્ટ છે. જ્યારે પીસ વેજની અંદર તમે વધારે પેમેન્ટ મીન્સ કે યુનિટ પ્રોડ્યુસ કરશો તો તમને વધારે પેમેન્ટ આપશે, બરાબર છે. તો એની અંદર છે રો મટીરિયલ વેસ્ટ થવાનું કે એવા કોઈ ચાન્સીસ છે, કારણ કે એ લોકો શું કરે સ્પીડલી વર્ક કરતા હોય તો એ રો મટીરિયલ છે એનો વેસ્ટેજ થવાના વધારે ચાન્સીસ છે. બટ તમને મની છે એ વધારે તમે અર્ન કરી શકો છો. તો આ જે બે વચ્ચેના ડિફરન્સીસ છે, બરાબર છે. હવે આપણે જે નેક્સ્ટ છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરશું. થેન્ક યુ.